હે ગાઈસ, આ વિડીયોની અંદર આપણે જે જીપીએસએસબી દ્વારા એમપીએચડબલ્યુનું પેપર લેવાયું હતું તેનું સોલ્યુશન જોઈશું. ચાલુ કરીએ છીએ. પહેલું છે અલંકાર ઓળખાવો. તો માર્કંડી મને અમૃત જેવું પાણી પણ પાતી હતી. તો જેવું આવ્યું છે તો ઉપમા અલંકાર આવશે. જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર કહેવાય છે. જ્યારે એક વસ્તુની બીજા જેવી હોવાની સંભાવના દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. અને જ્યારે એક વસ્તુ એ બીજી વસ્તુ છે, જેમ કે અમદાવાદ એ સુરત છે, કાં તો સુરત એ બોમ્બે છે, એટલે આ બંને સુરતને બોમ્બે કહેવામાં આવ્યું છે. એવું નહીં કીધું કે સુરત બોમ્બે જેવું છે, પણ સુરત જ બોમ્બે છે એમ કહેવામાં આવે ત્યારે એને યમક અલંકાર કહેવામાં આવે છે. વ્યતિરેકમાં કોઈ વધારે પડતી વસ્તુ કહેવામાં આવે કે એમ કહેવામાં આવે કે બરોડા એ સુરત કરતાં પણ ચોખ્ખું છે, તો આ વ્યતિરેક કહેવાય. કોઈ વધારે પડતું જ કહેવામાં આવ્યું છે, કેમ કે સુરત એ ચોખ્ખાઈમાં આગળ છે, ગુજરાતમાં નંબર 1 છે ચોખ્ખાઈમાં, સ્વચ્છતામાં. તો જ્યારે વધુ પડતી મતલબ કે ઓકાત કરતાં વધારે પ્રશંસા કરી દે ત્યારે વ્યતિરેક અલંકાર કહેવાય. તો પહેલાંની અંદર આન્સર આવશે સી. એપિડેમિક ડ્રોપ્સી નીચેનામાંથી શાના દ્વારા થાય છે? તો આની અંદર આન્સર આવશે મસ્ટર્ડ તેલ અથવા અર્ગમોન તેલની ભેળસેળથી. આ હું પ્રોવિઝનલ આન્સર કે પ્રમાણે આન્સર બોલું છું. તમે આની અંદર કંઈ ખોટા હોય તો તમે તે વેબસાઇટ જીપીએસએસબીની જે વેબસાઇટ છે ત્યાંથી ફોર્મ ડાઉનલોડ કરીને તમે જે પણ ભૂલ છે પ્રોવિઝનલ આન્સર કીમાં એ તમે ત્યાં ફિલઅપ કરી શકો છો, જેથી તમારું જે ફાઇનલ આન્સર કી આવે તો એ યોગ્ય આન્સર કી હોય. નીચેના વિકલ્પોમાંથી જન્મજાત ખામી અટકાવવા બાબતમાં કયું વિધાન સાચું છે? આશરે 80% જેટલી જન્મજાત ખામીને રોકી શકાય. જો આ જીપીએસએસબી એ લીધું છે એ દર્શાવી રહ્યું છે. વિધાનવાળા સવાલ પૂછ્યા છે. મોઢામાં ચાંદા પડવા, મું આવવું એ કયા વિટામિનની ખામીને કારણે થાય છે? તો રિબોફ્લેવિન, વિટામિન B2. નીચે પૈકી સાચી જોડણી કઈ છે? સી આવશે. પૂર્વ પ્રત્યયવાળા શબ્દ ઓળખાવો. જો અવગુણ, બદનસીબ, તો આને આપણે કહી શકીએ છીએ કે સદગુણ આવી શકે છે, સદનસીબ આવી શકે છે. તો આ ઇઝી સવાલ હતો. 1 કિલો ખાવાના મીઠામાં 1 થી 4 ગ્રામ DECC મિક્સ કરીને આવા મીઠાનો દૈનિક ઉપયોગ કયા રોગગ્રસ્ત વિસ્તારમાં કરી શકાય? ફાઇલેરિયાસિસ, હાથીપગા. બ્લડ પ્રેશર વાળી વ્યક્તિને કેટલા ગ્રામ મીઠું પ્રતિદિન ખાવાની સલાહ આપવી જોઈએ? 5 ગ્રામ કે તેથી ઓછું. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અપાતા અર્જુન એવોર્ડમાં કેટલી રાશિ આપવામાં આવે છે? 15 લાખ. IDSPનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ. યુ મેક ડેશ નોઇઝ ધેટ આઈ ડેશ વર્ક. યુ મેક સચ નોઇઝ ધેટ આઈ કેન નોટ વર્ક. આની અંદર તમને ગ્રામર જો આવડ્યું હશે તો તમારો આ બેઠો માર્ક્સ હશે. નિપાટ શોધો. માતૃ ભક્ત દત્તુની જીભ પછી ઉપડે જ શાની? તો ઇઝી જ છે આ. જો આવશે બધાને તમારો સાચો જ હશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પશુને ખાવાનું અનાજ. જોગાણ, એ આન્સર આવશે. વિચ ઓફ ધ ટુ ગર્લ્સ ડેશ ધ ડ્રેસ તો 14 ની અંદર સી આન્સર આવશે. વિચ ઓફ ધી ટુ ગર્લ્સ
હેઝ ધ મોર બ્યુટીફુલ ડ્રેસ? આ પણ ઇઝી જ હતું. ઇંગ્લિશમાં તમને બેઠા માર્ક્સ લેવા જેવા છે. મનુષ્યની કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે? 16. 15માં એ આન્સર આવશે. જર્મનીમાં કયા ભારતીય રમતવીરના નામ પર શેરી આવેલી છે? કેપ્ટન રૂપ સિંહ. 1 ગ્રામ ચરબી કેટલી કેલરી આપે છે? તો આ તો ચવાઈ ગયેલો સવાલ છે. 9 કેલરી. ક્રૂડ ડેથ રેટ વર્ષ દરમિયાન ખાસ ભૌગોલિક વિસ્તારમાં નોંધાયેલ કુલ મૃત્યુ. 18માની અંદર બી આન્સર આવશે. 18માની અંદર બી આન્સર આવશે. વર્ષ દરમિયાન ખાસ ભૌગોલિક વિસ્તારમાં નોંધાયેલ કુલ મૃત્યુ. નીચે આપેલ તળપડા શબ્દનું શિસ્તરૂપ વિકલ્પમાંથી શોધો. લોહવાટ તો ચિંતા. માઇનિંગના વ્યવસાયમાં જેમ કે કોલ, ગોલ્ડ, સિલ્વર, લેડ જેવી ધાતુઓની ખાણમાં કામ કરવાથી નીચેના પૈકી કયો રોગ થઈ શકે છે? તો 20માની અંદર આવશે સિલિકોસિસ. આ તમને આવડું જ હશે. નિપા વાયરસ સૌ પ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો? તો 21માની અંદર ડી આન્સર આવશે. આ આપણે કવર કરેલું હતું કરંટ અફેરની અંદર. એક જ વિડીયોમાં બનાવેલો હતો પણ એની અંદર ઓલમોસ્ટ કવર કરેલું હતું. ટ્યુબરક્યુલોસિસના દર્દી નિયમિત સારવાર ના લેતા અથવા સારવાર બંધ કરી દેતા થતાં ટ્યુબરક્યુલોસિસને શું કહે છે? તો 22માની અંદર બી આન્સર આવશે. ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી. સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના હેઠળ તાલીમાર્થીને મહત્તમ વય મર્યાદા કેટલી ઠરાવવામાં આવી છે? તો બી આન્સર આવશે 45 વર્ષ. એ રુધિર જૂથવાળી વ્યક્તિ કોને રુધિર આપી શકે છે? બી આન્સર આવશે એ અને એ રુધિર જૂથવાળી વ્યક્તિ કોને રુધિર આપી શકે છે? જો આ આન્સર કીમાં 24 વાળો આન્સર લગભગ ખોટો લાગે છે, કેમ કે ઓ રુધિર જૂથવાળી બધાને આપે, જ્યારે એ બી રુધિર જૂથવાળી બધા પાસેથી લઈ શકે છે. તો આથી જો ઓ બધાને આપી શકે છે પણ ઓ ફક્ત ઓ પાસેથી જ લઈ શકે છે, જ્યારે એ બી ખાલી એ બીને આપી શકે છે પણ બધા પાસેથી લઈ શકે છે, કે એ બી ઓ અને એ બી બધા પાસેથી લઈ શકે છે, કેમ કે યુનિવર્સલ રેસિપિયન્ટ છે, જ્યારે ઓ યુનિવર્સલ ડોનર છે. તો જો 24મો નંબર તમે 24મો ક્વેશ્ચન એક વખત તમે પાછું જોઈ લેજો, કેમ કે ભૂલ લાગે છે. આન્સર કેમાં આપ્યો છે? બી આન્સર. જો મેં બી જ છે ને, હા બી આન્સર આપ્યો. એ રુધિર જૂથવાળી વ્યક્તિ કોને રુધિર આપી શકે છે? હા, તો ગાઈસ 24મો તમારી આન્સર કીની અંદર ખોટો આપ્યો છે. સમાનાર્થી શબ્દ ઓળખાવો. ચીર સ્મરણીય. તો આન્સર આવશે હંમેશા યાદ રહે તેવું. હંમેશા યાદ રહે તેવું. નીચે પૈકી કયું સાધન કોલ્ડ ચેનની જાળવણીમાં વપરાય છે? આની અંદર આન્સર આવશે ડાયલ થર્મોમીટર. ગુજરાતમાં ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો સૌપ્રથમ પ્રારંભ ક્યારે થયો? તો 27માની અંદર એ આન્સર આવશે ડિસેમ્બર 2015. લિંકટસ એ દવાને આપવાનું એક મિક્સચર છે જે શેનું બનેલું હોય છે? તે માટે નીચેના વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખરો છે? તો 28માની અંદર આન્સર આવશે સુગર અને પાણી. રોગના જંતુઓ શરીરમાં દાખલ થાય, પ્રવેશે અને પ્રાથમિક લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો આ તમને બધાને ખબર જ છે. શું કહેવામાં? ઇન્ક્યુબેશન.
ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. ફાઇલેરિયા નીચે પૈકી કયા રોગકારકથી થાય છે? તો 30માની અંદર આન્સર આવશે સી. અહીં દર્શાવેલ તમામ. આ પણ તમે મારો લેટેસ્ટ વિડીયો જોયો હશે તો એની અંદર આપણે કવર કરેલું હતું. નીચે આપેલ સુભાષિતનો અર્થ કઈ કહેવતમાં સાર્થક થાય છે? તો જાતે કરવું જાતે રરવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જૂજવું જાતે વધુ, જાત વડે ઉદ્ધરવું જી. તો 31માની અંદર આન્સર આવશે આપના હાથ જગન્નાથ. હી સ્ટેડ ડેશ હોમ બીકોઝ હી ડેશ ઇલ. તો 32માની અંદર આન્સર આવશે સી. હી સ્ટેડ એટ હોમ બીકોઝ હી વોઝ ફિલિંગ ઇલ. ઇલ એટલે બીમાર. છંદ ઓળખાવો. હા ધી ખા ધી કૃતજ્ઞ હું. એ છોડ આપણે ડાયરેક્ટ ગણી લઈએ કેટલું થાય છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. નીચે 16 છે એટલે કે 8 અને 8 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો 16 16 32 34 અક્ષરવાળો કોઈ છંદ નથી. તો પાછું એક વખત અચ્છા અહીંયા ખોડો આપ્યો છે, કની અંદર ખોડો છે તો એ અડધો અડધો ગણાય, એ આખું નહીં ગણાય. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. 16 અને નીચે 16 એટલે આ રહ્યો છે કયો છંદ? 32 અક્ષરનો થયો છે એટલે આ છંદ હશે અનુષ્ટુપ. પૃથ્વી 17 અક્ષરનો છે, મંદાક્રાંત 17 અક્ષરનો છે અને મનહર 31 અક્ષરનો છે અને અનુષ્ટુપ 32 અક્ષરનો છે. તો આમ તમે આ પણ ઇઝી સવાલ હતો. કોલેરાના જીવાણુઓનું હલનચલન નીચે પૈકી કઈ પદ્ધતિથી જોઈ શકાય છે? તો 34માની અંદર આન્સર આવશે હેંગિંગ ડ્રોમ પદ્ધતિ. ક્રમાનુસાર અનુનાસિક ધ્વનિઓ ઓળખાવો. અનુનાસિક. 35માની અંદર આન્સર આવશે બી. અનુનાસિકનું મને નહીં ખબર, બીજી બધી મૂર્ધનીય ધ્વનિ અને એ બધું ઓષ્ટવાળું ને એ આવડે જ. અનુનાસિક હું એક સ્કીપ કરેલું હતું તો એ ખબર નથી શું છે. નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી? તો 36માની અંદર આન્સર આવશે સી. પંચાયતો માટેની જોગવાઈ બંધારણના ભાગ 12માં કરેલ છે. ભાગ 12માં નથી કરેલ, ભાગ 9ની અંદર કરેલ છે. ભારતની જાણીતી અવકાશીય સંશોધન આ પણ હું આપણું કવર કરેલું હતું કરંટ અફેરની અંદર. જો તમે યાદ હોય તો આપણે નિશાળ નામની વસ્તુ કરેલી હતી. તો 37ની અંદર આન્સર આવશે ડી. આઈ હોપ તમે જોયું હશે. આ પણ બેઠો માર્ક્સ હતો. કબજિયાતની તકલીફમાં કેવો ખોરાક આપવો જોઈએ? તો 38માની અંદર એ આવશે ફાઈબરવાળો ખોરાક. હી ડેશ એઝ સ્વિફ્ટલી એઝ હી ડેશ. 39ની અંદર સી આન્સર આવશે. પાછું નીચે દર્શાવેલ વિકલ્પ MPASC ઇન્જેક્શનની કાર્યવાહી કરવાની પદ્ધતિ. તો 40માની અંદર આન્સર આવશે એ. ટીટેનસના મોટાભાગના કેસ ચેપના કેટલા દિવસમાં થાય છે? એ આન્સર આવશે ચેપના 14 દિવસની અંદર. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ભારતમાં પીવાના પાણી માટે pHની માન્યતા પ્રાપ્ત મર્યાદા કેટલી છે? 45ની અંદર આન્સર આવશે બી. ગૌતમ બુદ્ધના માતાનું નામ જણાવો. મહામાયા. 43ની અંદર આવશે મહામાયા.
નીચેના વાક્યો ચકાસો. રાજ્યની પંચાયતના સંદર્ભમાં રાજ્ય ચૂંટણી કમિશનર એટલે સંવિધાનની કલમ 242 કેમાં ઉલ્લેખ કરાયેલ છે. તો 44ની અંદર આન્સર આવશે. બંને વાક્યો સાચા છે. નીચેનામાંથી રાજ્યની પંચાયતના સંદર્ભમાં રાજ્ય ચૂંટણી કમિશનર એટલે નીચેનામાંથી રેખાંકિત સંજ્ઞા કયા પ્રકારની સંજ્ઞા છે? તો 45માં અંદર આવશે ભાવવાચક. પીવાના પાણીમાં વધુ ફ્લોરાઇડની નીચેના પૈકી કયા અંગને અસર થઈ શકે છે? 46માની અંદર બી આન્સર આવશે. ભારતની આઝાદીના ક્રાંતિવીર શ્રી મદનલાલ ધીંગરા કઈ ઘટના સાથે સંકળાયેલા? તો આ પણ ઘણું ઇઝી છે. તો કરઝન વાયલીની હત્યા વિદેશમાં જઈને કરેલી હતી. કાકોરી અલીપુર બોમ્બ કેસ અરબિંદો ઘોષ કાકોરી કાંડ. સેન્ટ્રલ એસેમ્બલી બોમ્બ કેસ ભગતસિંહનું છે. એસ્પિરિનનું રાસાયણિક નામ શું છે? તો 48ની અંદર આવશે એ એસિટાઇલ સેલિસિલિક એસિડ. વેબ બેઝ નિક્ષય પ્રણાલી કયા રોગ? આ પણ ઘણું ઇઝી પૂછાયેલું છે. તો 49ની અંદર સી આન્સર આવશે નિક્ષય. ડીડીટીના ઉપયોગની મહત્વની આડઅસર કઈ છે? 50માની અંદર આવશે એ આન્સર. નીચેના પૈકીના કયા રોગ વખતે 1-2 ppm ક્લોરિનેશન રાત્રે કરવું જોઈએ? તો 51ની અંદર આન્સર આવશે કમરો. વી શેલ વેઇટ ડેશ યુ ડેશ. 52માની અંદર આન્સર આવશે વી શેલ વેઇટ અન્ટિલ યુ કમ. યુરિન સુગરની તપાસમાં કયું સોલ્યુશન વપરાય છે? 53માની અંદર આન્સર આવશે ડી બેનેડિક્ટ્સ. વ્યક્તિને રોગ થાય જ નહીં તેવું વાતાવરણ ઊભું કરવું એ કયા પ્રકારનો અટકાવ છે? તો 54માની અંદર આન્સર આવશે ડી પ્રિમોડિયલ પ્રિવેન્શન. આપણે એક અલગ જ લેક્ચર લીધો હતો આનો. ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006 મુજબ ભેળસેળ કરનારને જો તે ભેળસેળ આરોગ્ય માટે નુકસાનકારક હોય તો નીચેના પૈકી કઈ જોગવાઈ લાગુ પડે? તો 55ની અંદર આન્સર આવશે ડી મહત્તમ 10 લાખનો દંડ. ડેશ બ્યુટીફુલ ડેશ ધીસ ઇઝ. તો 56માની અંદર આન્સર આવશે બી વોટ સીન. વોટ અ બ્યુટીફુલ સીન ધીસ ઇઝ. ઉદ્ગાર વાક્ય છે. આયરન ઇઝ ધ ડેશ યુઝફુલ ડેશ મેટલ્સ. 57ની અંદર આન્સર આવશે ડી મોસ્ટ યુઝફુલ ઓફ ઓલ મેટલ્સ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભલામણ કરતાળ સી કમિટીએ ક્યારે કરી હતી? આ પણ આપણે કરેલું છે. 58ની અંદર 1973 કર્તરી વાક્ય રચના જણાવો. તો 59ની અંદર આવશે એ ઝુમો ફરવા નીકળ્યો. સાઈઠમું બી આન્સર આવશે. ભારત દેશમાં નવજાત શિશુમાં થતા ધનુર નાબૂદ થવાનું ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો 61ની અંદર બી મે 2015. ટીબીના નિદાન માટે કરાતા મોન્ટોકસ ટેસ્ટમાંના આંતરટ્વીટ ઇન્જેક્શન પછી પ્રતિક્રિયાનું અવલોકન કેટલા સમયમાં કરવાનું હોય છે? તો 62માની અંદર આવશે સી આન્સર 72 કલાક પછી. મે વી હેવ ધ પ્લેઝર ઓફ યોર કંપની. 63માની અંદર આવશે બી આન્સર. ગામમાં મેલેરિયાના કેસો વધતા નીચેના પૈકી કઈ કામગીરી કરશો? 64માની અંદર આન્સર આવશે સી 1 અને 2 યોગ્ય છે. આ કોમન સેન્સનો થોડોક
લોજિક લગાવીને કરી શકાય કે પીવાના પાણીનું તો કોઈ ક્લોરીન અસર ક્યારે કરીશું? ટાઇફોઇડ કે એવું કોઈ રોગચાળો ફાઇટો હોય ત્યારે આપણે એવું કરીશું, પણ મેલેરિયા છે તો આપણે મચ્છર કઈ રીતના અટકાવાય એ રીતનું કામ કરવાનું હોય છે. એટલે સી આન્સર આવશે. ધ એન્ટોનિમ ઓફ એક્વિટેડ ઇઝ, તો 65 અંદર આન્સર આવશે સી કન્વિક્ટેડ. કન્વિક્ટેડ એટલે કોઈ સજા માટે એને ગુનેગાર ઠેરાવો અને સજામાંથી મુક્ત કરવો એટલે એક્વિટેડ એવું થાય ગુજરાતી આપણે જોવા જઈએ તો. જે વાક્યમાં હર્ષ, શોક, ઘૃણા, વિસ્મય વગેરે ભાવો રહેલા હોય તે વાક્યને કયું વાક્ય કહેવાય છે? તો 66ની અંદર બી આન્સર આવશે ઉદ્ગાર વાચક. કોને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તો 180 રેખાંશ. 67ની અંદર આવશે સી. હું અક્ષાંશને રેખાંશ વાળું કરાયેલું હતું પણ એની અંદર ઇન્ટરનેશનલ ડેટ લાઇન લગભગ કહેવાનું રહી ગયું હતું. નીચે આપેલ સંખ્યા જૂથ પૈકી કયું અલગ પડે છે? 68ની અંદર બી આન્સર આવશે. વસંત પંચમી કઈ તિથિએ ઉજવાય છે? 69ની અંદર એ આન્સર આવશે મહાસુદ પાંચમ. 70ની અંદર આવશે જો બાલ સખા. 70ની અંદર ડી આન્સર આવશે. 71ની અંદર નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ મધ્યમ પદ લોપી સમાસ નથી? જો મધ્યમ પદ લોપી તો આ વિદાય ગીત, તો વિદાય વખતે ગવાતું ગીત. શિષ્યવૃત્તિ, શિષ્યને અપાતી વૃત્તિ. તામ્રપત્ર, તાંબાનું પત્ર. નવરાત્રિ, તો આ કયું સમાસ કહેવાય? આ દ્વિગુ સમાસ કહેવાય. દ્વિગુ સમાસ એટલે કેમ કે જે પદ આપેલું છે તેની આગળનું પદ જે પૂર્વ પદ છે તે સંખ્યા દર્શાવે છે એટલે મધ્યમ પદ લોપી સમાસ નથી. 10,000 લીટર પાણીના જથ્થાને ડિસઇન્ફેક્ટ કરવા કેટલા ગ્રામ બ્લીચિંગ પાવડર જરૂરી પડે છે? તો 72ની અંદર આન્સર આવશે ડી 50 ગ્રામ. 72ની અંદર ડી આન્સર આવશે. હડકોનું બીજું નામ શું છે? આ ઇઝી છે, આ એક સવાલ ઇઝી છે. હાઇડ્રોફોબિયા. કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કોઈ ચોક્કસ રોગના કેસો કે આરોગ્યને લગતી સમસ્યા સામાન્ય કરતાં વધારે હોય તો તે શું કહેવાય? તો 74ની અંદર બી આન્સર આવશે એપિડેમિક. આનું પણ એક આપણે ક્લાસ કરાવેલું હતું. સમાનાર્થી શબ્દો ઓળખાવો. 75ની અંદર આવશે બી આન્સર શશી અટોચંદ્ર. આઈ સ્ટડીડ હાર્ડ. 76ની અંદર આન્સર આવશે સી આવશે આન્સર. 76ની અંદર સી આન્સર. 77માં એ આન્સર. ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર 10,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. પુખ્ત વયના સ્ત્રી પુરુષને વિટામિન ડીની કેટલી જરૂર હોય છે? તો 78ની અંદર આવશે સી આન્સર 10 માઇક્રોગ્રામ. 79 આ કાવી તો જંબુસર બરાબર છે. ત્રીજાની અંદર સી કા છે? ત્રીજાની અંદર સી આમાં નથી. હા બી આન્સર. તમને જો કાવીનું ખબર હોય તો તમે આ ઇઝીલી થઈ શકते તમારાથી. તો 79ની અંદર બી આન્સર આવશે. 80ની અંદર એ આન્સર આવશે. 81માં સી. 82ની અંદર એ. 83માં સી. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ શું છે? તો 84ની અંદર આન્સર આવશે ડી. 86ની અંદર 85 બાકી રહી ગયું. 85 જો લીઠલ એટલે મરવા જેવું કે શું કહેવાય એકદમ જ ઘાટકી. તો 85ની અંદર આન્સર આવશે ફટલ. સિનોનિમ છે તો એ પણ એ જ સેમ થાય છે.
હા, ફેટ એટલે નસીબ થાય, વાઇટલ એટલે ઉપયોગી એવું, લીગલ એટલે કાનૂની. તો 86ની અંદર આવશે ડી, 87ની અંદર આવશે બી, 88ની અંદર આવશે એ, 89ની અંદર બી, 90ની અંદર ડી આવશે, 91ની અંદર બી, 92ની અંદર બી. ગોહિલવાડ પંથકના કોળીઓનું લોક નૃત્યનો પ્રકાર કયો છે? તો 93ની અંદર ડી આન્સર આવશે ધુલોરાનો. આ પણ ઇઝી હતું પણ તમને લોકો યુઝ ટુ નહીં એવું તો તમને હાલ લાગ્યું હશે. 94ની અંદર સી આન્સર આવશે જાપાનીઝ એન્સેફેલાઇટિસ. આ પણ આપણે કરેલું હતું ઘણી વખત. નીચેના પૈકી કયો રોગ એડિસ મચ્છર દ્વારા ફેલાતો નથી? તો જાપાનીઝ એન્સેફેલાઇટિસ. 94ની અંદર આપણે આવશે સી આન્સર. 95ની અંદર નીચે પૈકી કયું આવશ્યક ફેટી એસિડ નથી? 95ની અંદર આન્સર આવશે એ આઇસોલ્યુશન એસિડ. 96માં બી આન્સર આવશે સંવિધાનના સુધારાનું. વિટામિન B12 97ની અંદર આન્સર આવશે બી. 98ની અંદર આન્સર આવશે બી. 99ની અંદર બી અને 100ની અંદર બી આન્સર આવશે. તો પેપર તો મેં તમને કહું તો છે ને જોવા જઈએ તો હાર્ડ જેવું હતું જ. તો કટ ઓફ નીચું જાય એવું લાગે છે. કટ ઓફ એટલું બધું નહીં પણ છે જાય નીચે. પેપરનું લેવલ જોઈએ તો હાર્ડ હતું. જે નોર્મલ આપણે પૂછાય છે એના કરતાં જોવા જાય તો હાર્ડ હતું. બાકી અમુક હતા સવાલ પણ ઇઝી જેવા. તો આ પ્રોવિઝનલ આન્સર કી છે. જો તમને લાગે છે આમાં કોઈ એક તો આપણે જોયું છે જે ખોટો છે તે, તો પણ એક વખત તમે ક્રોસ ચેક કરજો. અને બીજા કોઈ આન્સરમાં તમને ભૂલ લાગે તો તમે એ ત્યાં ફોર્મ ફિલઅપ કરીને કહી શકો છો. તો ફાઇનલ આન્સર કી આવશે તો તમારા પ્રમાણે આવશે આન્સર કી. અને આશા રાખું તમારા બધાનું પેપર સરસ ગયું હશે અને આવી જાય ભાઈ તમારા લિસ્ટમાં નામ. થેન્ક યુ વેરી મચ.